એક મસ્ત વાર્તા. એક દીકરી જેને 21 વર્ષ સુધી એની માં દરરોજ એને ખીજાય, રોકે, ટોકે, દરરોજ હાકે. મોડી ઉઠે તો તરત ખીજાય કે વેલું નથી ઉઠાતું, જાય ત્યાં માં ભેગી નહીં આવે. કચરો સરખો ન વાળે તરત ખીજાય, પોતું સરખું ન કરે તરત ખીજાય. ઘરમાં કોઈ આવે જો એનો આદર સત્કાર ન કર્યો, આગતા સાકતા ન કરી તરત ખીજાય જાય માં. આવું એના ઘરમાં એને સ્ટ્રિક્ટ રાખે. દીકરી 21 વર્ષ સુધી દરરોજ આવું કરે. કંટાળી ગઈ, ખીજતો ચડે પણ માને કેવું કેમ. પરણીને સાસરે ગઈ. પછી એને થતું હવે શાંતિ, મારી માથી તો છુટકારો મળ્યો. ત્યાં ગયા 2 દિવસ રહ્યા પછી એને સાસુમાં બોલાવે છે અને કહે છે કે મારે તને એક વાત કેવી છે. આટલા દિવસ થયા પણ મારે તને એક વાત નથી કેવી પડી કે તું કચરો સરખો વાળ કે પોતું સરખું માર. ત્યાં સુધી કે લાદીમાં મારું મોઢું દેખાય એટલા તું સરસ ચોખા પોતા મારે. આટલું બધું ધ્યાન રાખે. ઘરમાં કોઈ કે એ પેલા એની પાસે વસ્તુ પહોંચી ગઈ હોય, તું આટલું બધું ધ્યાન રાખે. ખરેખર તને ધન્યવાદ છે, તારી માને ધન્યવાદ છે. અને આ જ બધા શબ્દો એની જેઠાણીને એ શીખવે કે જો નાની પાસેથી શીખ કંઈક. એને કેટલું સરસ બધું આવડે, એને કોઈ દિવસ કાંઈ કેવું ન પડે, કીધા પેલા બધુંય કરી નાખે. ખરેખર આની પાસેથી તારે શીખવું જોઈએ. એવો દરરોજ જેઠાણી ઠપકો આપે. ત્યારે પેલી જે દેરાણી કે છોકરી જેની માં એને 21 વર્ષ સુધી હાંકતી સાહેબ, એના આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગતા કે આજે મને મારી માની કદર થાય છે કે ભલે મને 21 વર્ષ સુધી હાંકી પણ આજે મને અહીં કોઈ એક શબ્દ કહી નથી શકતું. કદાચ એટલે જ હશે કે આવતીકાલે કદાચ મને કોઈ ન કહી જાય ને એટલા માટે મારી માં મને આજે કહી જાય છે. એટલે ખૂબ શીખવા જેવી બાબત છે. કોઈ વડીલ કહેતા હોય ને ત્યારે એમાં વિચારવું નહીં, એના ઉપર આક્રોશ ન ઠાલવવો. શીખવું, ન ગમે તો પણ શીખવું. આજ નહીં તો 5 વર્ષ પછી કદાચ ક્યાંક કામ આવશે ને આવશે. એક મસ્ત વાર્તા. એક દીકરી જેની વિદાય વખતે એની માં એને કહે છે કે દીકરી, મેં તને આખી જિંદગી બધું શીખવાડ્યું, હવે છેલ્લે મારો એક જ ઉપદેશ યાદ રાખ કે તું પાર્કે ઘરે જા ને ત્યાં કોઈ દિવસ તું કોઈની સામું ન બોલતો. તારો વાંક ન હોય ને તો પણ તને કહેવામાં આવે ને તો પણ તું ક્યારેય કાંઈ ન બોલતો. ઈશ્વર તારી સામું ક્યારેક જોશે. દીકરી જતી રહી પાર્કે કે પરણી અને ત્યાં ગઈ, બધાની સાથે રહેવા લાગી, બધા લોકોની સેવા કરવા લાગી, બધાની સાથે હળી મળીને રહી. હવે તેને ત્યાં દીકરાનો જન્મ થયો જેનું નામ છે ચિંટુ. હવે એક વખત એવી ઘટના બની કે સવારમાં પાણી ભરવાનો વારો અને ટાંકા ભરતા ભૂલી ગઈ. એટલે સાસુમાએ તરત ખીજાઈને કહ્યું કે ટાંકા ભરતા કેમ ભૂલાય, આટલા બધા લોકોને પાણીની વ્યવસ્થા કોણ કરશે. બપોરે શાકમાં થોડું મીઠું ઓછું હતું. તરત કહ્યું કે શાક બનાવતા નથી આવડતું, આટલું મીઠું ઓછું હોય ખબર નથી પડતી. સાંજે ઘરમાં કચરો હતો તો તરત સાસુમાં ખીજાય કે કચરો આખા દિવસમાં વાળવાનો હોય, વાળે છે કે નહીં, સવારનો નથી વાળ્યો એવું લાગે છે. સાંજે બધા સૂઈ ગયા. બીજા દિવસે સવાર ઉઠી અને સીધા સાસુમાં હોલના લાઇટ અને પંખા ચાલુ હતા જોઈ ગયા. તરત કહ્યું કે આ બિલ મફત આવે છે, આ લાઇટ મફત થાય, આ બધું કોણ ધ્યાન રાખશે. પેલી વહુએ બધું સાંભળી લીધું, પેલી દીકરી, કારણ કે બહુ સંસ્કારી અને ડાય હતી. બીજા દિવસે છે ને ચિંટુ એના દાદીમા પાસે બેઠો હતો અને કહે, દાદીમા મારે તમને એક વાત કહેવી છે. તમને યાદ હોય તમે મમ્મીને છે ને પેલું ટાંકા ભરવા માટેનું કીધું હતું, એ ખરેખર મમ્મી નહીં કાકી ભૂલી ગયા હતા ટાંકો ભરવા માટે. બપોરની રસોઈ છે ને એમાં મમ્મીએ તો ખાલી દાળ અને રોટલી બનાવી હતી, શાક છે ને કાકીએ બનાવ્યું હતું, એનાથી ભૂલમાં મીઠું ઓછું હતું. અને સાંજે જે કચરો બધો પડ્યો હતો ને જે વાડીઓનો હતો, એ કચરો ખરેખર અમે બધા બાળકોએ કર્યો હતો. અને જેવો કચરો કર્યો ને ત્યારબાદ તમે આવ્યા એટલે તમને કચરો દેખાયો. અને સાંજે બધા લોકો બેઠા હતા અને સવારમાં તમે જે લાઇટ પંખા શરૂ જોયા ને એ લાઇટ પંખા દાદીમાં તમે જ રાત્રે છેલ્લે બંધ કરતા ભૂલી ગયા હતા, એટલા માટે એ ચાલુ રહી ગયા હતા, મમ્મીનો કોઈ વાંક નથી. પછી સાસુમાએ એ દીકરીને બોલાવે છે અને કહે છે કે તારો વાંક નહોતો છતાં તે મને કેમ ન કીધું. ત્યારે સાહેબ એ દીકરી ખાલી એટલું જ કહે છે કે મને મારી માએ એવું કીધું હતું કે આજ તો શું કોઈ પણ દિવસે કદાચ તારા સાસુ સસરા કે તારા માતા પિતા જ છે એ તને કોઈ દિવસ કાંઈ કહે ને ભલે તારો વાંક ન હોય તો પણ કોઈ દિવસ સામું ન બોલે. આ ઘટના આપણને ઘણું શીખવે છે કે સારા ઘરની દીકરીના સંસ્કાર આ જ હોઈ શકે, બીજા કોઈ ન કહી શકે. એક મસ્ત વાર્તા. એક વહુ જેનો સાસરામાં પહેલો જ દિવસ છે, જેને ઉઠવામાં મોડું થઈ ગયું, એટલે વિચારતી હતી કે હમણાં જ સાસુમાં આવી અને મને ખીજાશે, પણ ન ખીજાયા. નાસ્તો બનાવ્યો,
બધા લોકો નાસ્તો કરાવી દીધો. પોતે જ્યારે નાસ્તો કરવા બેઠી ત્યારે ખબર પડી કે ચા સાવ ફિક્કી હતી. તો પણ કોઈ લોકોએ કઈ ન કહ્યું. આશ્ચર્યચકિત થઈ ગઈ. બપોરે રસોઈ બનાવતી હતી. એને મનમાં ડર તો હતો કે કઈ ભૂલ ન થાય તો સારું, પણ બધા લોકોએ જમી લીધું. પછી પોતે જ્યારે જમવા બેઠી ને ત્યારે પોતે શાક દાળ ચાખે છે ત્યારે ખબર પડે છે કે બંનેમાં મીઠું ઓછું હતું અને સ્વાદ કંઈ જ ન હતો. તો પણ સાસુમાએ કંઈ ના કહ્યું. ડરતી તો હતી. બપોર પછી ઘર આખું વેરવિખેર હતું. વસ્તુઓ બધી આડાવડી હતી. સાસુમાં બહાર આવ્યા રૂમમાંથી તો ડર લાગતો હતો એને કે હમણાં મને ખીજાશે, પણ ઉલટાનું એ તો મદદ કરવા લાગી. રાત્રે આખું ઘર જમવા બેસે છે ત્યારે બધાને રસોઈ પીરસતી વખતે એના હાથમાંથી એક તપેલી પડી ગઈ અને બધી કઢી ઢોળાઈ ગઈ. તો ડર હતો કે હમણાં બધા લોકો મને ખીજાશે, પણ કોઈએ કઈ ના કર્યું. બધાએ સ્મિત જ આપ્યું. રાત્રે સૂતી વખતે એ વહુ સાસુમા પાસે આવે છે ને કહે છે કે સાસુમા, મને માફ કરજો, આખા દિવસમાં મારાથી બહુ જાજી ભૂલ થઈ, પણ તમે મને કાંઈ જ ના કહ્યું. તો સાસુમા કે આયો મારી દીકરી, જો હું તને સમજાવું. સવારમાં તું મોડી ઉઠી, કાંઈ વાંધો નહીં, ક્યારેક કોઈ થાક્યા હોય તો મોડા ઉઠે પણ ખરા. પછી તારાથી ચા ફિક્કી રહી ગઈ. બધા દિવસો સરખા ન હોય, ક્યારેક ઓછા વધતું હોય તો લોકોને સમજવું પડે. બપોરે તારાથી જમવામાં સ્વાદ ન આવ્યો તો માણસ દરરોજ રસોઈ બનાવતો હોય તો દરરોજ સ્વાદ આવે એવું જરૂરી નથી, ક્યારેક ચલાવવું પણ પડે. એ લોકોને શીખવાનું છે, એ જ શીખવાનું છે પરિવારમાં. સાંજે ઘર વેરવિખેર પડ્યું હતું. સ્વાભાવિક વાત છે, માણસ આખો દિવસ કામ કરે તો ક્યારેક કામમાં મોડા વહેલું થાય તો ન પણ થાય. એ સમજવાનું હોય, કહેવાનું ન હોય. રાત્રે જમતી વખતે તારાથી જે તપેલી ઢોળાઈ ગઈ, આજે તું છો બેટા, કાલ કદાચ હું હોય મારાથી ઢોળાય તો એમાં કોઈને કહેવાનું ન હોય, મદદ કરવાની. કઢી બીજી બની જાય. હવે આ આખી ઘટના જેટલી બની, આ ઘટનામાં કાંઈ જ નવું નતું. આ ઘટના પાછી બીજી વખત સુધારી શકાય, પણ આજે હું કદાચ તને ખોટું ખરાબ કહી દઉં તો એ પાછું હું લઈ શકું ન લઈ શકું ને? તારા મારા વચ્ચેનો જે પ્રેમ છે એ તો તૂટી જાય ને, હે ને? તું મારી દીકરી જ છો, હે ને? હવે આ ઘટના આપણને એ શીખવે, જો પરિવારમાં દરેક સાસુ અને વહુ જો આવું શીખી જાય ને તો 50% ઝઘડા આમ બંધ જ થઈ જશે. તો વાતને સમજીએ અને સ્વીકારીએ. એક મસ્ત વાર્તા. એક કોલેજમાં ભણતો છોકરો હવે એક વખત તેના પિતાને કહે છે કે જા તું વસ્તુ લેવા જા છો ને ત્યાં મારું નામ આપજે એટલે તારું કામ પતી જશે. છોકરો ગુસ્સે થઈ ગયો કે શું આખો દિવસ તમે મને એમ જ કહેતા કે મારું નામ આપજે, મારું નામ આપજે. મને શરમ આવે છે, હું ક્યાંય તમારું નામ આપતોય નથી ને આપવાનોય નથી. પિતા કહેતો કાંઈ વાંધો નહીં, ન આપતો, મને શું. હવે એ છોકરાને સવારે 10 વાગે સરકારી કચેરીમાં કામ હતું. ત્યાં એક એના કાગળમાં સહી કરાવવાની હતી સાહેબ પાસેથી. હવે અધિકારી શ્રી થોડા વ્યસ્ત હતા તો છોકરાને બહાર બેસવું પડ્યું અને છોકરો લગભગ અડધી કલાકથી બેઠો હતો. તો એની બાજુમાં રહેવા વાળા એક રામજી કાકા આવ્યા. એને કીધું કે બેટા તું તો મુનાન છોકરો છો ને? એ કે હા. તો એક કામ કર ને, કે સાહેબ ને કે તું મુનાન છોકરો છે, તારું કામ હમણાં કરી દેશે. એ કે એમાં શું, હવે ભલે ને અડધી કલાક પછી કરશે. તો સાહેબ પાસે રામજી કાકા લઈ ગયા છોકરાને, કહ્યું કે સાહેબ આ મુનાન છોકરો છે. તો સાહેબ કે અરે તો પેલા કેવું જોઈએ ને, એ તો બહુ સારો માણસ છે, તો દર વખતે એમને મદદ કરે છે, હર હંમેશ ખડા પગે ઉભો હોય. આવો દીકરા, તારી સાહેબ પેલા કરી દેતા, એમ આવું કીધું હોત તો. પછી છોકરાને અફસોસ થયો કે મારે પેલા કહેવાની જરૂર હતી. તોય હજી અહમ ઓછો નથી થતો. ઘરે આવી ગયો. પછી મમ્મીએ કંઈક એને વસ્તુ રિપેર કરવા માટે આપી, ઘરકામની કંઈક વસ્તુ હશે. તો ત્યાં ગયો. ત્યાં પણ એને ઘડીકમાં કોઈ જવાબ ન આપ્યો. એટલે છોકરાએ વિચાર્યું કે એક કામ કરું, પપ્પાનું નામ આપું. એને પોતાના પિતાનું નામ આપ્યું. પેલા માણસે જલ્દીથી એની જે વસ્તુ હતી એ રિપેર કરી આપી. બપોર પછી એનું લેપટોપ બગડી ગયું. લેપટોપ બગડી ગયું એટલે ગામમાં એક જ વ્યક્તિ હતો, પણ એની પાસે કામ બહુ ઝાઝું હતું. એટલે એને રિક્વેસ્ટ બહુ ઝાઝી કરી કે ભાઈ તું મને કરી દે ને, મારું કામ અટકી જશે. પેલા માણસે ના પાડી. છેલ્લે એને પોતાના પિતાનું નામ કહ્યું કે હું મુનાભાઈ છોકરો, મને કરી દો ને. ઓલા માણસે તાત્કાલિકમાં કરી દીધું. અંતે રાત્રે 10 વાગે એક દુકાનમાંથી એને વસ્તુ લેવી હતી. દુકાન બંધ થઈ ગઈ. હવે એ વ્યક્તિને ફોન કરીને કહે છે કે મુનાભાઈ છોકરો, મને આ વસ્તુ મળશે? તો પેલો માણસ કે ચિંતા ન કરો, હમણાં આવું છું, દુકાન ખોલીને તમને અત્યારે જ વસ્તુ આપી દઈશ. બધી વસ્તુ લઈ લીધી. રાત્રે ઘરે આવ્યું અને પિતાના પગમાં પડીને બેસીને કહે છે કે ખરેખર આજે મને ખબર પડી કે તમે શું કામ મને એમ કહો છો કે મારું નામ આપજે. એટલા માટે તમે મને નથી કહેતા કે તમારું નામ થાય, એટલા માટે કહો છો કે મારું ક્યાંય કામ ન અટકી જાય. હવે ખરેખર અત્યારની જનરેશન આ સમજતી નથી. જે પિતાએ નામ કમાયું છે ને
એને આખી જિંદગી કાઢી નાખી છે, એટલા માટે એના નામ ઉપર કામ થાય છે. એ અત્યારના લોકો કદાચ નહીં સમજી શકે. નાનપણનું નાણું ને ઘડપણનું છાણું. એક વખત એક પટેલ અને એનો મિત્ર એક વાણિયો, આ બંને વાતચીત કરતા હતા. એમાં તેનો મિત્ર જે વાણિયો છે એ પટેલને પ્રશ્ન પૂછે છે કે શું કે પટેલ, હવે તો દીકરાને વહુ તો બધા બહાર શહેરમાં રહેવા લાગ્યા, ક્યારે કોઈ દિવસ ખબર અંતર પૂછવા આવે છે કે નહીં? તો પટેલે કહ્યું, હા હમણાં જ આવ્યા હતા. તો એ કે તને પગે લાગે તો તું કઈ પૈસા આપે ખરા? એ કે હા, બંનેને 100 રૂપિયા આપ્યા. એ કે લે 1000 નો અપાય? તો પટેલ કે મારી પાસે કઈ 10 હજારના ડટ્ટા તારી જેમ નથી પડ્યા તે હું કઈ બધાને 1000 રૂપિયા આપ્યા કરું. ત્યારે વાણિયાએ જવાબ આપ્યો, જો આ એક છે ને સીધી વાત છે, હું તને સમજાવું, જો તને યોગ્ય લાગે તો તું સ્વીકારજે. મારી પાસે છે ને જે તે સમય પૈસા નહોતા, પછી મેં વિચાર કર્યો કે મારી કમાણીમાંથી હું 10% કમાણી છે ને પોસ્ટ ઓફિસના એક ખાતામાં મૂકીશ. એટલે મેં મારી 35 વર્ષની નોકરી દરમિયાન 10% મૂક્યા. શરૂઆત મારા 10 રૂપિયાથી થઈ હતી અને એ 10 રૂપિયાની શરૂઆત 35 વર્ષની નોકરી પૂરી કર્યા બાદ એ ધીમે ધીમે 80 લાખે પહોંચી ગઈ. અત્યારે મારી પાસે 80 લાખની રકમ હતી. હવે મેં 80 લાખની રકમ છે એને એફડી બનાવી નાખી. એનું દર મહિને મને 60,000 વ્યાજ આવે છે. હવે એ 60,000ના વ્યાજમાં 30,000 હું અને મારા પત્ની અમારા ખાધા ખોરાકીના અને દવા વગેરેના રાખ્યું, અને બાકીના વધેલા 30,000 છે એમાં 10,000 બધા બાળકોને અને પરિવારના લોકોને મજા કરાવવા માટે, અને એમાંથી 20,000 મારા પૌત્ર અને પૌત્રીના ઉજ્જવળ ભવિષ્ય માટે હું પૈસા મૂકું છું કે મોટા થાય તો એને ભણવામાં ક્યાંય નડતરરૂપ ન બને. આવી રીતે હું રહું છું અને બધાને મજા કરાવું છું. એટલે પટેલને એમ લાગ્યું કે ખરેખર આ વાત સ્વીકારવા જેવી છે. હવે આ વાત છે ને એ ખરેખર આપણે સમજવા જેવી છે. તમને યાદ હોય તો જે તે વખતે આપણે ગલ્લો રાખતા, એ ગલ્લામાં જ્યારે જ્યારે આપણે 100 ની નોટ નાખવાની થાય ને ત્યારે બહુ આપણી જાત સાથે લડાઈ કરવી પડે. નાખતા જીવ ન ચાલે, પણ જ્યારે તમે તોડો ને ત્યારે એક સાથે જે રકમ જોવાની મજા છે ને, હવે એ તો જેને ગલ્લો રાખ્યો હોય ને એ પૈસા જેને ભેગા કર્યા હોય એને જ ખબર હોય. એટલે આ ઘટનાએ છે ને આપણને એ શીખવાડી દીધું કે જો આવતા વર્ષોમાં કોઈના હાથ હેઠે ન રહેવું હોય, હોશિયારી જિંદગી ન જીવી હોય, વૃદ્ધતામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં કોઈ બીમારી આવે તો કોઈ પાસે હાથ લાંબો ન કરવો હોય તો અત્યારથી કમાણીમાંથી 10% બચાવવું પડશે. અને જો બચાવીશું તો કદાચ મને એવું લાગે છે કે આપણે કોઈના હાથ હેઠે નહીં રહેવું પડે. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.